હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. 17 વર્ષ પછી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવી રહ્યો છું. પણ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે અને નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. અને ફરીવાર મિત્રો એક ખજૂરભાઈનો એક નવો સોશિયલ મીડિયાનો વિડીયો સામે લાવ્યો છે, તો વિડીયોને પૂરો જોવાનું પણ ભૂલતા નહીં. અને હમણાં જ તમારે પણ મિત્રો આ વિડીયો દેખાડવામાં આવશે, તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન તો દબાવી દેજો, તેથી તમારે પણ આવા સોશિયલ મીડિયાની જાણકારી ડેલી મળ્યા કરે. અને મિત્રો એવું તો શું બન્યું કે ખજૂરભાઈ 17 વર્ષ પછી ઇન્સ્ટાગ્રામમાં લાઈવમાં આવ્યા. તે આ વિડીયોમાં સાફ સાફ બોલે છે, તમે સાંભળશો તો તમારા કાનના પડદા પર ફાટી જવાના છે, તો વિડીયોને પૂરો જોવાનું પણ ભૂલતા નહીં. અને મિત્રો તમે જાણતા જ હશો કે હમણાં જ સોશિયલ મીડિયામાં ખજૂરભાઈની કેવી ચર્ચા થઈ રહી છે. તમે આ વિડીયો પૂરો જોશો તો તમારે પણ સાચી જાણકારી પણ મળવાની છે, તો પૂરો જોવાનો વિડીયો ભૂલતા નહીં. અને મિત્રો આ વિડીયોમાં તો ખજૂરભાઈ તેમના તેલના બિઝનેસની પર ખુલ્લેઆમ વાતો કરે છે. તમે આ વિડીયો પૂરો જોશો તો તમારે જાણકારી મળી લેવાની છે, તો વિડીયોને પૂરો જોવાનું પણ ભૂલતા નહીં. અને જાજા જણાને શેર કરવાનું પણ મિત્રો ભૂલતા નહીં. અને મિત્રો કેટલાક લોકો પણ તેલના બિઝનેસ માટે ખોટા વિવાદ લગાડી રહ્યા છે. તમે આ ખજૂરભાઈનો વિડીયો જાણશો તો તમને ખબર પડી જશે, તો વિડીયો પૂરો જોજો. અને અમારા ચેનલમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન તો દબાવી દેજો, તેથી તમારે પણ આવા અનોખા અને જાણકારીવાળા વિડીયો ડેલી જોવા મળે. અને મિત્રો ખજૂરભાઈ શું બોલે છે તમે આ વિડીયોમાં જોઈ લો. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. 17 વર્ષ પછી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવી રહ્યો છું. પણ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે જે આજકાલ જે ચાલી રહ્યું છે, જે અમે તેલના બિઝનેસમાં આવ્યા છે, તમામ લોકોનો ખૂબ આભાર કે અમારા ડીલરો બહુ ખુશ છે, તમામ કસ્ટમરો બહુ ખુશ છે. પણ તમામ લોકોને એક વાત મારે આજે શેર કરવી છે કે અત્યારે મેં જસ્ટ પોસ્ટર એક ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં અપલોડ કર્યું છે, ખજૂરભાઈનું ઘાણીનું શુદ્ધ સિંગ તેલ. એટલે ઘણા લોકોના મનમાં એવા પ્રશ્નો હતા કે આજે ઓઇલના બિઝનેસમાં છો તો ખજૂરભાઈ બ્રાન્ડ એમ્બેસેડર છે, કલાકાર છે, એક્ટર છે, શું છે કે એડવર્ટાઇઝ કરે છે. એટલે જે પણ લોકો તેલની શોપે તેલ લેવા જાય છે તો પૂછે છે કે ભાઈ ખજૂરભાઈનું તેલ આપો, ખજૂરભાઈનું તેલ આપો. તો પછી મને મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ મારે મારા નામથી જ આગળ વધવું જોઈએ, કેમ કે ખજૂર તરીકે હરેક ગુજરાતીએ આજે દેશ વિદેશમાં ખજૂર નામ ગુંજી રહ્યું છે, તો તમારા બધાના પ્રેમના લીધે છે, તમારા બધાના આદરના લીધે છે. એટલે મને એવું લાગ્યું કે નામ સુટેબલ રહેશે, એટલે મેં મારું જે આ તેલનું જે બ્રાન્ડ, મારું પોતાનું બ્રાન્ડ છે. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન કે ભાઈ પોતાનું એટલે હવે તમારા બધાના પ્રેમના લીધે અત્યારે મેં નામ